મિત્રો હું છું રાજ ગજ્જર બનાસકાંઠા ન્યૂઝ નેટવર્ક આજે પહોંચ્યા છીએ થરાદમાં અને થરાદના ડીવાયએસપી સાહેબ એસએમ બારોતરિયા પાસે પહોંચ્યા છીએ અને આજે વાત એવી કરવી છે કે જે ગ્રામીણ વિસ્તારમાં સૌથી વધારે દૂષણ છે વ્યસનનું અને એ પણ ગોલરા અને અફીણ. ત્યારે થરાદ ડીવાયએસપી એસએમ બારોતરિયા સાહેબે થોડા સમય અગાઉ આ એક અભિયાન ઉપાડ્યું છે અને આ અભિયાનને લઈને ખરેખર ગૌરવ થાય છે, કારણ કે ઘણા સમયથી ગ્રામીણ વિસ્તારમાં આ અફીણ અને ગાંજાને લઈને, ગોલરાને લઈને કેટલાય પરિવારો બરબાદ થયા છે અને આ પરિવારોની બરબાદી અટકાવવા માટે થરાદ ડીવાયએસપી એસએમ બારોતરિયાએ આ એક બીડું હાથમાં ઝડપ્યું છે. ખરેખર બિરદાવવા લાયક છે. મારી સાથે થરાદ ડીવાયએસપી એસએમ બારોતરિયા સાહેબ જોડાયા છે. સાહેબ, પહેલાં તો બનાસકાંઠામાં આપનું હાર્દિક સ્વાગત છે. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સાહેબ. મહત્વની વાત એ છે કે સાહેબ, હમણાં ઘણા સમયથી જોઈ રહ્યો છું હું, આપણે જે એક અભિયાન પકડ્યું છે અને આ અભિયાન દૂષણ છે અને એ સૌથી વધારે ગ્રામીણ વિસ્તારમાં છે, જેને તમે અત્યારે એવી કક્ષાએ લઈ જઈ રહ્યા છો કે જે લોકો વ્યસન કરે છે, જે લોકોના ઘરમાં અફીણ પીવાય છે, ગાંજો પીવાય છે, ગોલરા પીવાય છે, આવા પરિવારો સાહેબ બરબાદ થતા અટકી રહ્યા છે આપના થકી. શું કહેશો? હા, આપની વાત સાચી છે. જ્યારે હું થરાદ વિસ્તારમાં આવેલો ત્યારે ડીવાયએસપી તરીકે મારા અંડરમાં કુલ 6 પોલીસ સ્ટેશન આવે છે. એટલે એઝ એ ડીવાયએસપી અમારી એવી ફરજ હોય છે કે પહેલાં પોતાના વિસ્તારથી માહિતગાર થાય અને વિસ્તારમાં શું શું રીતિ રિવાજો છે, શું કોઈ કુરિવાજો છે, આવા બધાએ જે લક્ષણો હોય છે, એમની પ્રણાલીઓ હોય છે, એમની પ્રથા હોય છે, રિવાજો હોય છે, આ બધું જાણવું એક અમારી પોલીસની ફરજ હોય છે કે ભાઈ આ વિસ્તારમાં શું શું પ્રશ્નો છે. એ દરમિયાન ધીમે ધીમે મતલબ થોડા દિવસમાં મને એવું જાણવા મળેલું કે ભાઈ આ વિસ્તારમાં અમુક કુરિવાજો ઘર કરી ગયા છે. આ વિસ્તારની પ્રગતિમાં આ કુરિવાજો ખૂબ જ બંધનકારક છે. એમાં સૌથી મતલબ જે કહી શકાય એવી રીતે આપણે વાત કરી એવી રીતે કે લગ્નનો પ્રસંગ હોય અથવા મરણનો પ્રસંગ હોય, જે આવા પ્રસંગો હોય છે એમાં ફરજિયાત જે અફીણના કસુંબા લેવાની પ્રથા છે, તમે કહો છો રાવણા કરવાની પ્રથા છે, આવી બધી કુરિવાજની પ્રથા હતી. અને મને એવું જાણવા મળેલું કે ભાઈ આ પ્રથા એવી છે કે એવી ઘર કરી ગઈ છે કે સારા માણસો છે, સારા માણસો છે, જે લોકો આવું ઈચ્છતા નથી કે આવી પરંતુ સમાજના ડરને હિસાબે ક્યાંક ને ક્યાંક પોતાનો બહિષ્કાર થશે અથવા સમાજમાં એને કોઈ જે સ્થાન ભોગવે છે એ સ્થાનમાં એમને સામેલ નહીં કરવામાં આવે, આવા ડરના હિસાબે આવું લોકો કરતા હતા. પરંતુ મેં જોયું કે ભાઈ આમાં બીજા લોકો છે એ તરત ને તરત સામે નહીં આવી શકે, આવી કુપ્રથા દૂર કરવા માટે નહીં કરે. એટલે અમે કીધું કે પોલીસ તરીકે આપણે આવી પહેલ કરીએ કે ભાઈ પોલીસનો સપોર્ટ હશે તો આવા તમારા જેવા કોઈ સારા મતલબ પત્રકારો છે, આગેવાનો છે કે જે ખરેખર આવા દૂષણો દૂર કરવામાં એ લોકો પણ એવું ઈચ્છી રહ્યા છે કે દૂષણો દૂર થાય, તો આમાં જો પોલીસ ભાગીદાર થાય તો બધેથી બેસ્ટ રહેશે. અને એ બિનવાઈ દરમિયાન અમારા આઈજીપી મોથલિયા સાહેબ છે, અમારા એસપી અક્ષરાજ મકવાણા સાહેબ છે, આમની અમારી અવારનવાર મિટિંગો થતી હોય ત્યારે ચર્ચા થતી હોય છે કે ભાઈ આ વિસ્તારમાં શું કરવું જોઈએ જેનાથી લોકોમાં પ્રગતિ થાય, ગુનાખોરીનું પ્રમાણ ઘટે. એ દરમિયાન આવા સજેશનમાં પછી અમને આવો વિચાર આવ્યો કે આપણે આ પ્રથા જે કુરિવાજો છે, જે ખાસ કરીને અફીણ પીવાની પ્રથા છે એ દૂર થાય તો સારું. એટલે પછી અમે આપના જેવા પત્રકાર મિત્રોનો જ સાથ સહકાર મેળવીને અમે કીધું કે આવું કરીએ અને ઝુંબેશ ઉપાડીએ. પણ સાહેબ, ખરેખર ખૂબ બિરદાવવા લાયક છે. બનાસકાંઠા પોલીસને સેલ્યુટ એટલા માટે કરવાનું મન થાય કે આ જે પ્રથા છે એ તમે જે રીતની વાત કરી કે દરેક સમાજમાં ઘર કરી ગઈ છે. સમજો કે હું મારી જ વાત કરું કે મારા ઘરે કોઈ પ્રસંગ છે અને આ પ્રસંગને દીપાવવો છે તો આપણે ઘણીવાર પ્રસંગને વધારે શોભાયમાન બનાવવા માટે મોટા ખર્ચા કરતા હોય છે, મંડપ ડેકોરેશનના, ભોજન સમારંભના, તો અલગ અલગ મીઠાઈઓ પણ. પરંતુ સાહેબ, આ વિસ્તાર એટલે આખા બનાસકાંઠાની વાત છે, પરંતુ તમે સરહદી વિસ્તારમાંથી શરૂઆત કરી છે, ધી બેસ્ટ વાત છે. આ જે તમે શરૂઆત અહીંથી કરી છે, પરંતુ આ આખો પવન છે આખા બનાસકાંઠામાં જવો જોઈએ દૂષણનો અને આમાંથી મુક્ત લોકોને કરવા જોઈએ. મેં જે રીતે વાત કરી પ્રસંગની, તો પ્રસંગમાં આ જે વાત કરી જે તમે જે અભિયાન ઉપાડ્યું છે એ અભિયાનની વાત કરું તો અફીણ અને આ બધી વસ્તુ ના હોય તો એવું કહેવાય છે, મતલબ અફીણ જેને વ્યસન છે એ લોકો એવું કહે છે, અમે નહીં, કે એ લોકો એવું કહે છે કે આ પ્રસંગ જ અધૂરો છે. મતલબ તમે ખર્ચો ગમે તેટલો કર્યો, મીઠાઈઓ બનાવી, તમે ડેકોરેશન બનાવ્યું, પરંતુ આ વસ્તુ નથી તો પ્રસંગ કઈ બરાબર મજા ના આવે, એવું લોકો જે વ્યસનવાળા વ્યક્તિઓ છે એવું કહે છે. એવા લોકોને સાહેબ શું કહેવા માંગે?
હા, આપની ખૂબ સાચી વાત છે કે પહેલી વસ્તુ તો કે ભાઈ આ જે કુરિવાજ છે એવો વણાઈ ગયેલો કુરિવાજ છે કે મતલબ જેમ કેમ કે કોઈ સારો શણગાર ના કરેલો હોય તો વરરાજો ના કહી શકાય, સારો શણગાર ના કર્યો હોય તો એમનું લગ્ન દીપી ના ઉઠે. એવી રીતે આ એક એવો કુરિવાજ મતલબ વણાઈ ગયેલો કુરિવાજ છે કે લોકો એવું કહે કે ભાઈ તે તો અફીણનો મતલબ નથી રાખેલું એટલે હવે આ આખો જે પ્રસંગ છે એ એમને મજા ના આવી એમ. એટલે ક્યાંક ને ક્યાંક સમાજના આ એવો કુરિવાજ, એવો ઘર કરી ગયેલો કુરિવાજ છે કે ભાઈ મતલબ આપણે જેને નાબૂદ કરવા માટે જે લોકો આગેવાનો છે પણ છતાંય ક્યાંક ને ક્યાંક એમનો પ્રસંગ બગડશે, એમના સગા સંબંધીઓ શું વાતો કરશે કે ભાઈ આમનો પ્રસંગમાં મજા ના આવી, આમ છે તેમ છે, આવું થાય છે. પણ મારે આ એક એવો સંદેશો આપવો છે કે આ જે અફીણના વ્યસનો છે તે એટલા પૂરતા સીમિત નથી રહી જતા. આ અફીણના વ્યસનો બે રીતે બરબાદ કરી નાખે છે કુટુંબના. આપ જાણો છો કે 2.5 થી 3 લાખ રૂપિયા એક પ્રસંગની અંદર આવો ખર્ચા થાય. બિલકુલ થાય છે. અને આવા જો ખર્ચાઓ છે એ સમાજના ઉદ્ધાર માટે, દેશના વિકાસ માટે જો લોકો ખર્ચે તો વધારે હિતાવહ છે. છોકરાઓના આ વિસ્તાર આપણે જાણીએ છીએ કે શિક્ષણમાં પણ થોડો પછાત છે, શિક્ષણ બાબતમાં ખર્ચવામાં આવે તો પણ. અને બીજા નંબરમાં આ જે અફીણ ને આવા વ્યસનો પાછળ જે ખર્ચાઓ કરે છે એના જે રૂપિયાની આવક થાય છે એ આવક છે એ બધી કાળા નાણાંની આવક થતી હોય છે. અને આ ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ રીતે જે જાયન્ટ કન્ટ્રીઓ છે જે અફીણના મોટા પ્રમાણમાં ઉત્પાદન કરતા હોય એવા દેશો તરફ આ નાણાં જતા હોય છે. અને એનો સરવાળે એ નાણાંનો ઉપયોગ આપણા દેશના વિકાસને રોકવા માટે કે આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત થાય તે દિશામાં ખર્ચતા હોય. એટલે આવા લોકોને મારી એક નમ્ર વિનંતી છે, એક પોલીસ તરીકે પણ વિનંતી છે કે આવા વ્યસનો તરફ તમે નહીં જાઓ. સાહેબ, સાચી વાત છે. તમે લોકોને અપીલ કરો છો, અમે પણ આ વાતને ઉજાગર કરશું અને કરતા રહીશું. કારણ કે વ્યસન એક એવી વસ્તુ છે કે પરિવાર આખો બરબાદ થાય છે. અને એમાં જેના ઘરમાં અફીણનું બંધાણી હોય સાહેબ, એ પરિવારની વેદના જોયેલી છે. અમે ઘણી જગ્યાએ જોતા હોઈએ છીએ. આપણા ધ્યાનમાં પણ આવીએ છીએ ત્યારે જ આપણે આ બીડું ઝડપ્યું છે. ખરેખર આ દૂષણ રોકવું જોઈએ. ખરેખર એના માટે આપણે ખરેખર અભિનંદન આપું છું સાહેબ. જે પરિવારમાં બંધાણી હોય છે, અને શું કહે કે આ બંધાણી છે, પછી એવા પરિવારની આખરી છેલ્લી કક્ષાએ તો એટલી બધી દુર્દશા થાય છે, વેદનાઓ એટલી બધી વધતી જાય છે. કારણ કે એક કે બે દીકરા હોય ઘરમાં, અને જેના ઘરમાં એના પિતાશ્રી બંધાણી હોય તો સાહેબ એને રોજનો ખર્ચો જ પોસાતો હોતો નથી. આખરે એમને ક્યારેક એમનું મનોબળ પણ તૂટી જતું હોય છે આના હિસાબે. પરંતુ એક પિતાશ્રી બંધાણી હોય તો પિતાશ્રીની આ ઉંમરે એ લોકોને એવું થાય કે એમને કઈ રીતે ના પાડવી. એટલે આ એક બહુ મોટો સંદેશ છે લોકોમાં કે આપણા પિતાશ્રી છે, ઉંમર લાયક છે, તો હવે એમને બંધન છે, તો આપણે એમને મુક્ત કરી શકતા નથી આ ઉંમરે. તો એના માટે સાહેબ શું કરવું જોઈએ? એના માટે સૌથી પ્રથમ તો જેટલું શક્ય હોય એટલું કે ભાઈ હવે આપને જે વાત કરેલી કે ભાઈ અમુક ઉંમર થઈ જાય, અમુક મતલબ ઉંમરના પડાવ પહોંચી ગયેલા માણસોમાં જે વ્યસન છે એ કદાચ વ્યસન નહીં કરતા હોય અને તો એને ઘણી મતલબ એને પીડા પણ શરીરમાં થતી હોય છે. કારણ કે આ બધા વ્યસનો એવા છે કે એ નહીં મળવાના હિસાબે પછી માણસ કોઈને કોઈ રીતે પીડા અનુભવે. પરંતુ આ દિશામાં મારી એવી સલાહ છે કે જો કોઈ આવા શરૂઆતના ઇનિશિયલ સ્ટેજની અંદર જે વ્યક્તિઓ છે કે જે વ્યસન તરફ અત્યારે જઈ રહ્યા છે તેને તો પોતાનું મન મક્કમ કરી લેશે અને થોડાક દિવસમાં જ એમને વ્યસનથી દૂર થઈ જશે. પણ થોડું મન મક્કમ કરવાની વાત છે કે મન મક્કમ કરશે તો આવા વ્યસનો દૂર છે. અને જે લોકો જૂના બંધાણીઓ છે કે જે જેનામાં વ્યસન પેટી ગયું છે એને સારા એવા સરકારશ્રી સંચાલિત એવા વ્યસન મુક્તિના કેન્દ્રો છે. આ વ્યસન મુક્તિના કેન્દ્રોમાં જવું જોઈએ. વ્યસન મુક્તિના કેન્દ્રો છે એમાં એનો લાભ લેવો જોઈએ. અને બજારમાં એવી મેડિસિન્સ પણ મળે છે કે જેથી કરીને આવા વ્યસનોથી તમે મતલબ દૂર થઈ શકો. તો એક આ દિશામાં પણ કાર્ય કરવું જોઈએ. અને ઝડપથી આવા નિષ્ણાત ડોક્ટરો છે કે બીજા કોઈ એવી એનજીઓ છે કે જે અને ઇવન અમારી પોલીસને પણ જો કોઈ લોકો કહેશે કે સાહેબ અમારા વ્યક્તિને વ્યસન થઈ ગયું છે, આની વ્યસન મુક્તિ તરફ જાય એ દિશામાં
અમને મદદ કરો તો અમે પણ એવું મદદ કરશું કે એ લોકો કોઈ આવા વ્યસનથી દૂર રહે. અને પોલીસ હંમેશા તત્પર છે અને આવા લોકો અમે અપીલ પણ કરીએ છીએ કે કોઈ જૂના બંધાણી હોય અને વ્યસન કોઈ સંજોગોમાં એનાથી દૂર ન થતું હોય તો પોલીસનો સંપર્ક કરે અને પોલીસ પણ એમને વ્યસન મુક્તિના કેન્દ્રમાં લઈ જશે અને એમનું વ્યસન દૂર થાય એ દિશામાં કરે. બિલકુલ સાહેબ, હવે જો આ અભિયાન આપણે ઉપાડ્યું છે તો આને સ્થગિત જ ન કરતા, મારું એવું માનવું છે કે બિલકુલ સ્થગિત ન કરતા આ અભિયાન ચાલુ જ રહેવું જોઈએ, કારણ કે આ દૂષણ દરેક સમાજોમાં ખુશી ઘર કરી ગયું છે. હવે સાથે સાથે મારે એક બીજી વાત કરવી છે સાહેબ, ક્યાંક ને ક્યાંક યુવાનો નશાના રવાડે ચડ્યા છે. સમજો કે એમડી ડ્રગ્સ જેવું પણ યુવાનો લેવા માંડ્યા છે. એવા યુવાનો સાહેબ એક અપીલ કરો. હા, આપની વાત બિલકુલ સાચી છે કે હવે આ જે બધી મતલબ જે કુદરતી વસ્તુઓ છે, મતલબ સપોઝ કુદરતી વસ્તુ એટલે કેવું કે અફીણ છે એ કુદરતી છોડમાંથી ઉત્પન્ન થાય છે, ગાંજો પણ કુદરતી થાય છે. આવી જે વસ્તુઓ છે એની દિવસે દિવસે હવે જાગૃતિના હિસાબે ખૂબ અછત આવી ગઈ છે. તો હવે લોકો આર્ટિફિશિયલ ડ્રગ, જે આપણે આર્ટિફિશિયલ ડ્રગની વાત કરો કે એમડી ડ્રગ્સ છે કે બીજા મતલબ હેરોઇન છે, કોકેઇન છે, આ બધી વસ્તુઓ છે એ અમુક કુદરતી જે વસ્તુઓમાંથી એની બાય પ્રોડક્ટ છે, એટલે આપણે આર્ટિફિશિયલ વાત કરીએ એના તરફ ધકેલી લઈ રહ્યા છે. આવા યુવાનોને મારે ખાસ એટલો સંદેશો આપવાનો છે કે આવા આર્ટિફિશિયલ ડ્રગ જે લેબોરેટરીમાં બને છે અને તમે એનું સેવન કરો છો, ખૂબ ગંભીર અસર તમારા ઉપર કરશે. તમારા તમામ અંગના, તમારા જે બ્રેઇન છે, તમારા કિડની છે, આવા તમારા કાન છે, આંખ છે, આને ભયંકર નુકસાન કરે છે. અને માણસ છે એ 35 વર્ષનો જુવાન માણસ છે એ ખતમ થઈ જાય છે અને એની કાર્યક્ષમતા 60 વર્ષના ડોસાને ના હોય એટલી બધી એની કાર્યક્ષમતા ઘટી જાય છે અને એ માણસ કંઈ વિચારી નથી શકતો, પોતાના કુટુંબનું કંઈ નથી વિચારી શકતો, પોતાના સંતાનનું કંઈ નથી વિચારી શકતો અને સાયકિક મતલબ ટાઈપનો થઈ જાય છે. એટલે એવા યુવાનોને મારો એક ખાસ સંદેશ છે, ભાઈ તરીકેનો સંદેશ છે કે આવા આર્ટિફિશિયલ ડ્રગ્સ જે એમડી છે, પછી કફ સિરપનો નશો કરતા હોય છે, પછી બીજા અમુક એવા પીણા હોય છે કે જે કોલન વોટર કહેવાય છે, જે ખાસ કરીને મતલબ દરિયાઈ પટ્ટી વિસ્તારમાં, ખાસ કરીને ભાવનગરની આજુબાજુ વિસ્તારમાં મેં જ્યાં નોકરી કરેલી છે ત્યાં આવા કોલન એક એવું પીણું છે કે ખરેખર એનો સૌંદર્ય પ્રસાધન તરીકે ઉપયોગ થાય છે, પરંતુ એની અંદર મોર દેન 60% આલ્કોહોલ હોય છે. આવા લોકો આવા પીણા નશો કરતા હોય છે. આ સાવ ફેમિલી બરબાદ થતા અમે જોયા છે. તો આવા લોકોને અમારી એક વિનંતી છે કે તમે આવા યુવાનો આવા બરબાદીને રસ્તે નહીં જાય અને ખૂબ તૈયારી કરો, ભણો અને સારી નોકરી કરો, સમાજને ઉપયોગી થાય એવો કાર્ય. બિલકુલ સાહેબ, એક આખરી સવાલ કે બનાસકાંઠામાં આપ આવ્યા છો, અહીંયા થરાદ ડિવિઝનમાં ફરજ બજાવી રહ્યા છે, SM બારોતિયા સાહેબ, અને આ જે બીડું ઝડપ્યું છે ખરેખર એમની કામગીરી તો એ કરે છે, જે બીજી કામગીરી છે પોલીસની જે હોવી જોઈએ એમાં તત્પર છે, પરંતુ આ પ્રથા બંધ કરવી જોઈએ, આ દૂષણ બંધ કરવું જોઈએ, આમાંથી પરિવારો બરબાદ થતા કઈ રીતે અટકી જાય સાહેબ. આ એક મહત્વની નોંધ દરેક લોકોએ લીધા જેવી છે. આખરી સવાલ તમને કરીશ કે સાહેબ, જ્યારથી અહીંયા આપ ડ્યુટી સંભાળી રહ્યા છો અને આપનો પહેલો એક સંદેશો મેં પણ જોયો હતો કે આ બાબતે આપણે પહેલો સંદેશો જ્યારે મોકલ્યો સાહેબ, આ થરાદ ડિવિઝનમાં છો પણ તમારો સંદેશો સાહેબ ગામડે ગામડે પહોંચ્યો છે, બનાસકાંઠાના છેવાડાના વિસ્તાર સુધી પહોંચ્યો છે, હળાદ સુધી પહોંચ્યો છે. અહીંથી માત્ર સીમિત નહીં રાખતા સાહેબ, આ વાત તમે SP સાહેબને પણ કરજો કે આ જે દૂષણ છે એ ગામડે ચાલી રહ્યું છે. અમે પણ સાહેબનું ધ્યાન દોરશું આપના થકી પણ, કારણ કે આપના થકી જ્યારથી આપણે અહીંયા બીડું ઝડપ્યું છે ઘણા બધા ગામડાઓમાં બંધ થઈ ચૂક્યું છે. આવા અનેક ગામડાઓમાં જે ચાલુ છે, પ્રથા ચાલુ છે, સમાજોમાં ચાલુ છે, આ પ્રથા બંધ થવી જોઈએ. હા, બરાબર. આ વાત આપ બહુ સાચી વાત કરો. હું આપને કહું કે ગુજરાત પોલીસમાં અમારા DGP સાહેબ પણ આ દિશામાં DGP સાહેબનો સ્પષ્ટ સૂચના છે કે ભાઈ જેમ બને એમ લોકો વ્યસનથી દૂર રહે અને એમાંય ખાસ કરીને જે આવી કુપ્રથાઓ અને આવા જે રિવાજો ઘૂસી ગયા છે એ દિશામાં અમારા પોલીસ ડિપાર્ટમેન્ટ, આખું ગુજરાત પોલીસ અને ગુજરાત પોલીસમાં ખાસ કરીને અમારા બનાસકાંઠા જિલ્લાના SP શ્રી મકવાણા સાહેબ, અમારા IGP મોથલિયા સાહેબ અમને ખૂબ સપોર્ટ કરે છે અને એ લોકોએ પણ એવું કહે છે કે નહીં, આ દિશામાં જે કામ થઈ રહ્યું છે ખૂબ સારું કામ છે. આપણે હમણાં જ જોયું હશે તો અમે હવે સ્ટેપ બાય સ્ટેપ અમે ગામ દત્તક લેવાના ચાલુ કર્યા છે કે ભાઈ દરેક પોલીસ સ્ટેશન એક ગામ દત્તક લે, એક ગામ સંપૂર્ણ વ્યસન મુક્તિ થાય
પછી એક ગામ થઈ જાય પછી નેક્સ્ટ અમારા પ્રોગ્રામ છે કે વધારે ગામો લેવા, એવી રીતે કરીને આખો જિલ્લો અમે એવી આશા રાખીએ છીએ. અને અમે આપના જેવા સારા પત્રકારો પાસે પણ એવી આશા રાખીએ છીએ કે આપ પણ અમારા આ જે કાર્ય છે એની અંદર મતલબ સહાય બનશો. અને આપને પણ એવી કોઈ ઇન્ફોર્મેશન હોય કે ભાઈ આવું આ કાર્ય કરી રહી છે પોલીસ, તો તમે પણ અમને સપોર્ટ કરજો. એવું કંઈ હોય આપને કોઈ એવું કે ભાઈ આ લોકોને કોઈ વ્યસન મુક્તિ કેન્દ્રમાં મૂકવાના છે કે આવું કરવાનું, તો અમે તમને પોલીસને સપોર્ટ કરશું. અને બહુ સારી વાત તો એ છે કે મને આ થરાદ ડિવિઝનમાં અને આ થરાદ વિસ્તારમાં સૌથી વધારે સપોર્ટ જો કોઈ મળ્યો હોય વ્યસન મુક્તિ બાબતમાં, તો આપના જેવા સારા પત્રકારનો મળેલો છે. એને જેના હિસાબે ખરેખર બહુ સારું કામ થયું. અને આ વસ્તુ છે એકલા હાથે તાળી નહીં પડે. એકલા હાથે તાળી નહીં પડે. સમજુ તમારા જેવા સમજુ નોલેજવાળા માણસો જ્યાં છે તો આવી રીતે બધું મતલબ આપણે સાથે મળીને કામ કરશું, વ્યસન મુક્તિ કામ કરશું. ગુજરાત પોલીસનો એક નેમ છે. ગુજરાત પોલીસના અમારા અધિકારીઓ ઇવન પત્રો પણ આવેલા છે કે વ્યસન મુક્તિ બાબતે કામ કરવું. અને આપણે એવું ઈચ્છીએ કે આપણું મતલબ સશક્ત ગુજરાત, સશક્ત ભારત બને, સશક્ત પરિવાર અને આખા વિશ્વની અંદર આપણો ડંકો વાગે એવું ભગવાન. બિલકુલ સાહેબ વાગશે. આજે અમારી સાથે ચર્ચા કરી, આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. બનાસકાંઠામાં મારા સાથી મિત્ર જગદીશભાઈ ભડિયાર સાથે હું રાજ ગજ્જર આજે થરાદ ડિવિઝનમાં ડીવાયએસપી સાહેબ શ્રી SM વાલોથરિયા સાથે મુલાકાત કરી. પણ સૌથી મહત્વનો પોઈન્ટ મને આજે મળ્યો છે અને એ કદાચ પોપ્યુલર થવો જોઈએ બનાસકાંઠામાં. પોલીસની પ્રથમ પ્રાયોરિટી છે અને હવે પછી આ કદાચ બનાસકાંઠામાંથી શરૂઆત થશે કે પોલીસ ડિપાર્ટમેન્ટના જવાનો ગામ દત્તક લેશે. અને એ ગામ જે દત્તક લઈ અને ખાલી પડ્યું નહીં રાખવાનું, એની નોંધ લેવાની. એ ગામમાં કેટલા લોકો વ્યસન મુક્ત થાય છે, કેટલા લોકોને વ્યસન શું છે, કયા કયા પ્રકારના વ્યસનો છે, એમાંથી એ પરિવાર કઈ રીતે બચે, એ વ્યક્તિ વ્યસન મુક્ત કઈ રીતે થાય, આનું અભિયાન બનાસકાંઠામાં શરૂ થવા જઈ રહ્યું છે. અને શરૂઆત અહીંથી SM વાલોથરિયા સાહેબ ખુદ કરવાના છે. ખરેખર મજબૂત વાત કરી છે સાહેબ, અને આ વાત અમે તમારી ગામડે ગામડે લઈ જઈશું. ચોક્કસથી આજે અમે થરાદ ગયા, સાહેબને મળ્યા, ખૂબ મજા આવી. પરંતુ મજા નહીં, લોકોના ઘરે જે દીવો બુઝાય છે એ દીવો કાયમ માટે અકબંધ રહે એના માટેના સાહેબના પ્રયાસો છે. એ પ્રયાસોમાં આપણે પણ ક્યાંક ને ક્યાંક ભાગીદાર બનીએ, આપણો હક બને છે. અને જે રીતે ચોથી જાગીર કહેવાય દેશના પત્રકારો, એટલે ચોથી જાગીર આપણી પૂરી ફરજ બને છે કે ક્યાંય પણ આવું દૂષણ હોય તો આપણે પણ સાહેબનું ધ્યાન દોરવું જોઈએ. આગામી સમયમાં ક્યાંય કંઈ પણ હશો સાહેબ, અમે ચોક્કસથી તમારું ધ્યાન દોરશું. પરંતુ આ જે બીડું ઝડપ્યું છે અકબંધ રાખજો. સૌથી મહત્વનો પોઈન્ટ છે એક એક ગામ દત્તક લેવાનું છે, એક એક જમાદારને. એટલે આ પોઈન્ટ ધી બેસ્ટ સાહેબ. થેન્ક યુ વેરી મચ. મજબૂત વાત કરી છે તમે. આગામી સમયમાં પણ આવા અનેક અધિકારીઓ સાથે આપણે મળશું, આવી ચર્ચાઓ કરશું અને આપણા વિસ્તારની વાતોને ઉજાગર કરશું. નમસ્કાર. ખૂબ ખૂબ આભાર.